પપ્પા કાલે મારો બર્થડે છે તો મારા બર્થડેના સેલિબ્રેશન માટે તમે શું કરશો? બટા માણસથી ભૂલ થાય અને ભૂલના પશ્ચાતાપ હોય, એના સેલિબ્રેશન ના હોય. અને આવડો મોટો થયો તે ઉખાડી શું લીધું છે? પપ્પા દાદા તો બહુ સમજદાર હતા ને? હા બેટા, દાદા બહુ જ હોશિયાર હતા. તો એમનાથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ? બોલો બેટા, જે વસ્તુનો કોઈ અંત નથી એ વસ્તુને શું કહેવાય? મમ્મીનું ભાષણ. ક્યાં જાય બેટા? હું ઘર છોડીને જાઉં છું. કેમ? મમ્મીએ મને દૂધ ઉકાળવાનું કીધું હતું અને હું ટાઈમ જોવાનો ભૂલી ગઈ એટલે દૂધ ઉભરાઈ ગયું. હા, તો એમાં ડરવાની ક્યાં જરૂર બેટા? હું છું ને, મારું નામ આપી દેજે. તમારું નામ જ આપ્યું. મારું નામ લીધા પહેલા પૂછવું તો જોવે ને મને. હું પૂછવા શું રહું? એ મારા પર ગુસ્સે થતી હતી બહુ. ઓ મહારાણી, વિડીયો બનાવવાના હે, 4 કલાકથી તને ગોતું હું. ક્યાં ગઈ હતી તું? શોપિંગ કરવા. લાઈ તો શું લાઈ બતાવી દો. એક ડ્રેસ અને 45 સેલ્ફી. એક રિક્ષાવાળાની છોકરી 90% લાઈ. એક બીજા રિક્ષાવાળાનો છોકરો સીએ બન્યો. આમ ઘડીએ પડે મારા સામું શું જોજો કરો છો? તે જોવે જ ને, આ રિક્ષાવાળાના છોકરા જો કેવું ભણે હે. તો તમે લઈ દો રિક્ષા, મારે 90% આવશે. પપ્પા, હા બેટા. તમે લગ્ન પહેલા શું કરતા હતા? મારા મનનું સારું કરતો તો બેટા. આ શું કરે છે તું? તમે ભૂલી જ્યાં લાગો હો. ડોક્ટરે નતું કીધું કે હલાવીને પછી દવા પીવડાવજો? અલ્યા પણ દવા લાઈન પીવડાવવાનું કીધું ડોક્ટરે. તારો બાપ છોડી હલાઈને મારી નાખીશ તું. આવ ડોબુનું ડોબુનું. સાંભળો નલા, મને 2000 રૂપિયા ઉસીના આપો ને, તમારો પગાર આવશે ને એટલે હું તમને પાછા આપી દઈશ. તમે બધી છોકરીઓને એવું કહેતા સાંભળીએ છે કે મારા વાળ બહુ ઉતરે છે, પણ હરામ બરોબર જો તમે એક ટકલી છોકરી જોઈ હોય તો. સાચું કે ખોટું? આજ તો રસ્તામાં તારી બેનપણી મળી હતી મને. તે અડધો કલાક સુધી મારી જોડે વાતો કરી. વાતો કરે જ જાય, કરે જ જાય, કરે જ જાય. આમ લોહી ચુંબકની જેમ મને ચોટી. ઈ ભલે લોહી ચુંબકની જેમ ચોટી, પણ તમે શું કામ લોખંડ બન્યા?